હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અલંકારના લેક્ચર નંબર 2 માં છીએ. અત્યારે લેક્ચર નંબર 1 ના જોયો હોય તો લેક્ચર નંબર 1 જોઈ લેજો. શું લેક્ચર નંબર 1 માં આપણે કર્યું હતું કે અલંકારના પ્રકાર કેટલા, અલંકાર કોને કહેવાય, એ બધું આપણે અલંકાર વિશે સમજ્યા હતા. હવે અલંકારમાં 2 પ્રકાર આપણે જોયા હતા. કયા કયા અલંકારના 2 પ્રકાર જોયા હતા? શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. કયા કયા પ્રકાર જોયા હતા? શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. શબ્દ અલંકાર કોને કહેવાય? જેમાં વર્ણ કે શબ્દના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય. શેમાં? જેમાં વર્ણ કે શબ્દના આધારે સૌંદર્ય પ્રગટ થતું હોય અને વાણીમાં માધુર્ય ઉત્પન્ન કરે તેને શબ્દ અલંકાર કહે છે. ટૂંકમાં અહીં શબ્દને જ ધ્યાનમાં લેવામાં આવે છે. શબ્દ અલંકારમાં કોને ધ્યાનમાં લેવામાં આવે છે? શબ્દને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આપણે એના 5 પ્રકાર ભણવાના છે. વર્ણ સગાઈ, આંતરપ્રાસ, અંત્યાનુપ્રાસ, યમક અને શબ્દાનુપ્રાસ. આ શબ્દ અલંકારના 5 પ્રકાર છે. હવે અત્યારે પહેલો પ્રકાર આપણે સમજીશું વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ. તો વર્ણાનુપ્રાસ કોને કહેવાય? કે જેમાં એકનો એક વર્ણ, શું કહેવાય? એકનો એક વર્ણ વારાફરતી રૂપાંતર થતો હોય, એટલે કે એકનો એક વર્ણ પુનરાવર્તિત થતો હોય. શું થતો હોય? પુનરાવર્તિત. તો તેને વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ અલંકાર કહેવામાં આવે છે. તો પહેલો પ્રકાર શું છે કે એકનો એક વર્ણ વાક્યમાં જ્યારે એકથી વધારે વખત પુનરાવર્તન થતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. હવે આમાં વર્ણાનુપ્રાસ અલંકારમાં ઉદાહરણ શું છે? કામિની કોકિલા કેરી કુંજન કરે. તો જો ક ક ક ક બધામાં ક ક આવ્યું. એનો મતલબ આ વર્ણ સગાઈ અથવા વર્ણાનુપ્રાસ અલંકાર છે. બંનેના નામ એક જ છે. ભજ રે ભજ તું ભૂતળમાં ગોવિંદ. ભ ભ ભ વર્ણ રૂપાંતર થાય એટલે વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાઈ કહેવાય. મહા મહેનતે મને મારી મંજિલ મળી. મ મ મ મ ઇઝી છે. વર્ણ સગાઈ, વર્ણ સગાઈના શબ્દમાં જ એનો અર્થ છુપાયેલો છે કે વર્ણનું રૂપાંતર થતું હોય તેને વર્ણ સગાઈ અલંકાર કહેવામાં આવે છે. મીઠા મધુને મીઠા મેં ઉલારે લોલ. મ મ મ. ત્યારબાદ આવે છે શબ્દાનુપ્રાસ અલંકાર. કયો અલંકાર આવે છે? શબ્દાનુપ્રાસ અલંકાર. કે જ્યારે એકનો એક શબ્દ 2 વખત આવતો હોય. એકનો એક શબ્દ કેટલી વખત આવતો હોય? 2 વખત આવતો હોય, અથવા એક જેવા લાગતા શબ્દો 2 વખત આવતા હોય, અથવા 2 થી વધારે વખત આવતા હોય. શું કહે છે? જ્યારે એકનો એક શબ્દ 2 વખત આવતો હોય અથવા એકથી વધારે એક જેવા લાગતા શબ્દો 1 થી વધારે વખતે 2 થી વધારે વખત આવતા હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. શું કહે છે? શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. કે વાક્યમાં જ્યારે એકનો એક શબ્દ અથવા એક જેવા લાગતા શબ્દો 2 થી વધુ વખત આવે ત્યારે શબ્દાનુપ્રાસ અલંકાર બને છે. હળવે 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 હરજી મારે મંદિરે આવો રે. હળવે 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 શબ્દ રૂપાંતર થાય છે એટલે એનો મતલબ શું? શબ્દ એકને એક શબ્દ 2 કે 2 થી વધારે વખત રૂપાંતર થતો હોય અથવા એક જેવા લાગતા શબ્દો પુનરાવર્તિત થતા હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયજી માયા કરો. માયા, છાયા, કાયા એક જેવા લાગે ને? માયા, છાયા, કાયા. શબ્દનો પ્રાસ બેસે. શેનો પ્રાસ બેસે? શબ્દનો પ્રાસ બેસે. માયા, છાયા, કાયા. તો એને કહેવાય શબ્દાનુપ્રાસ અલંકાર. હળવે 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 આવ્યું. હળવે હળવે તો એને કયો અલંકાર કહેવાય? શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. છે મતવાલી નથી નમાલી. શું કહે છે? છે મતવાલી. આ મતવાલી, આ નમાલી. નવા લોહીની લાલ. લે લે લ એ બધું શબ્દાનુપ્રાસ અલંકારમાં આવે. ગાયક ન લાયક તું ફોગટ ફૂલાણો. ગાયક તું લાયક નથી, ખોટો ફૂલાણો છું. એટલે ગાયક, લાયક. આપણે તો આવડ બાવડ ને બોરડી. આપણે શું છે? આવડ બાવડ ને બોરડી. તો આવડ બાવડ એ. તાજની બેતાજ તું મુમતાજ છે. તાજની બેતાજ, તાજની બેતાજ મુમતાજ. તાજ બેતાજ મુમતાજ, તાજ બેતાજ મુમતાજ. શબ્દનો પ્રાસ સમજો. શબ્દનો પ્રાસ મળે તો શબ્દાનુપ્રાસ, વર્ણનું રૂપાંતર થાય તો વર્ણ સગાઈ. હવે એના પછી આપણે યમક અલંકાર જોવાનો છે. યમક અલંકારમાં શું કહેવાય છે? કે જ્યારે એકનો એક શબ્દ 2 વખત આવતો હોય અને બંને વખતે તેનું મિનિંગ અલગ હોય. એકનો એક શબ્દ કેટલી વખત આવતો હોય? 2 વખત આવતો હોય અને દરેક વખતે તેનો મિનિંગ અલગ થતો હોય તો તેને યમક અલંકાર કહેવામાં થાય છે. યમક અલંકારનું એક ઉદાહરણ છે અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. હવે અખાડો
જે કુસ્તીનું મેદાનમાં જે લડે ને એને અખાડો કહેવાય. અને અખાડો એક પ્રયત્નનો સમાનાર્થી છે. અખાડામાં જવા એટલે કે અખાડામાં જવા માટે ઘણા અખાડા કર્યા એટલે કે પ્રયત્નો કર્યા. તો અખાડામાં જવા મેં ઘણા અખાડા કર્યા. તો અખાડા એટલે શું થાય? અખાડામાં જવા મેં પ્રયત્ન. શું કહેવાય? પ્રયત્ન. અને એક અખાડામાં એટલે શું કહેવાય? કુસ્તીનું મેદાન. રેડી છે? નકશામાં જોયું. નકશામાં જોયું એટલે કે મેપમાં જોયું. નકશામાં જોયું એટલે શેમાં જોયું? મેપમાં જોયું. તે ન કશામાં જોયું. નકશામાં જોયું તે ન કશામાં જોયું. એટલે કે નકશો એટલે કે મેપ. એટલે મેપ આપણે અંગ્રેજીમાં કહીએ ને, જે આપણે ગૂગલ મેપમાં જે લોકેશન હોય એ. તે ન કશામાં જોયું. આને નકશામાં, અને તમે છૂટું વાંચશો ને તો તમને ખ્યાલ આવશે. ન કશામાં. ન કશામાં એટલે કે ક્યાંય નહીં. શું કહેવાય એને? ક્યાંય નહીં. નકશામાં જોયું તે ક્યાંય નહીં. તો એક જ શબ્દના બે મતલબ થાય છે એટલે યમક અલંકાર છે. તપેલી તો તપેલી છે. હવે બે વસ્તુ છે. તપેલી તો તપેલી છે. આપણે એમ કે તપેલી કેવી છે? ઓહો, તપેલી તો તપેલી છે એમ. અને બીજું, તપેલી એક વાસણનું નામ છે અને તપેલી બીજું એ ગરમ છે. તપેલી એ તપેલી ગરમ છે. આ તપેલી એ એક વાસણ છે અને તપેલી એટલે ગરમ છે એમ. જે વાંચે તે ચોપડી ચોપડી ખાય. એટલે કે જે વાંચે તે ચોપડી ચોપડી ખાય. હવે ચોપડી ચોપડી એટલે કે આખી ચોપડી વાંચીને ખાઈ જાય. ખાઈ જાય એનો મતલબ કે એને એનું નોલેજ વધી જાય એમ. અથવા જે વાંચે તે ચોપડી ચોપડી. હવે પરીક્ષા માટે આપણે રીડિંગ કરતા હોય, ગુજરાતી વ્યાકરણ ભણતા હોય આપણી જોડે, અને તમને બધું એમાંથી આવડી જાય, તમે વાંચ્યું હોય, તો તમે આખી જિંદગી સેલેરી આવે એમાંથી શું ખાઓ? માખણ ચોપડી ચોપડીને ખાઓ. તો કે જે વાંચે તે ચોપડી ચોપડી ખાય. હવે આપણે નેક્સ્ટ બીજો અલંકાર સમજવાનો છે. ચલો નેક્સ્ટ પ્રાસ સાંકળી એટલે કે આંતરપ્રાસ. અને બીજું આપણે ભણવાનું છે અંત્યાનુપ્રાસ. પ્રાસ સાંકળી કોને કહેવાય એટલે કે આંતરપ્રાસ કોને કહેવાય? સમજી લો કે એક વાક્ય અહીંથી પૂરું થાય છે અને બીજું વાક્ય અહીંથી સ્ટાર્ટ થાય છે. તો અહીં પ્રથમ પંક્તિનું અંત અને બીજી પંક્તિનું સ્ટાર્ટિંગ, ત્યાં કોઈ વચ્ચે પ્રાસ બેસતો હોય તો તેને પ્રાસ સાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર કહેવામાં આવે છે. તો ચલો એની વ્યાખ્યા સમજીએ. પ્રથમ ચરણના છેલ્લે અને બીજા ચરણના પ્રથમ પદમાં પ્રાસ બેસે. શું બેસે? પ્રાસ બેસે. તેને કહેવાય છે આંતરપ્રાસ અલંકાર. હવે આ પ્રાસ કોને કહેવાય? મોસ્ટ ઓફ આપણને ખ્યાલ જ હોય પ્રાસ કોને કહેવાય, પરંતુ જો ના ખબર હોય તો સમજો કે પ્રાસ બેસવો એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવવા. પ્રાસ બેસવો એટલે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવવા. ઇંગ્લિશમાં આપણે એને રેપ કહીએ છીએ. રેપ સોંગ ગાતા હોય ને, જે હની સિંગ ને બધા સોંગ, એને રેપ સોંગ કહેવાય. એ એકચ્યુઅલીમાં પ્રાસ જ કહેવાય. પરંતુ ગુજરાતીમાં એને પ્રાસને અલંકારમાં અલગ અલગ અલંકાર એમાં આપણે સમજવાના. અત્યારે આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળીમાં વચ્ચે પ્રાસ બેસતો હોય તો તેને આંતરપ્રાસ અલંકાર કહે છે. તો એના ઉદાહરણ સમજીએ. આરે કાંઠે ગાતો જાતો સામે તીર. ગાતો જાતો. મામા આવ્યા લાવ્યા લાપસી. આવ્યા ને લાવ્યા. પ્રેમ પદાર્થ અમો પામીએ. શું કહે છે? પ્રેમ પદાર્થ આપણે પામીએ. વામીએ જન્મ જન્મરણની જંજાળ. એટલે કે જન્મ મરણની જંજાળમાંથી આપણે દૂર થઈએ. હસી હસીને રડી ચડી પડી તું બાકી. કે હસી હસીને રડી પાછી ચડી પડી તું બાકી. એટલે કે રડી ચડી, પામીએ વામીએ, આવ્યા લાવ્યા, ગાતો જાતો, એને કહેવાય છે પ્રાસ બેસવું એટલે કે આંતરપ્રાસ. હવે આ જે આપણે વચ્ચે પ્રાસ બેઠા, એવી જ રીતે અંતમાં પ્રાસ બેસે તો એને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. કયો અલંકાર કહેવાય? અંત્યાનુપ્રાસ. ખ્યાલ આવ્યો? અહીંયા ક્યાંક પ્રાસ બેઠો તો પ્રથમ પંક્તિના છેલ્લે અને બીજી પંક્તિ સ્ટાર્ટ થાય તેના શરૂઆતમાં, તો તેને આંતરપ્રાસ અલંકાર કહે છે. હવે આવો જ પ્રાસ જો અહીંયા લાસ્ટમાં બેસતો હોય તો તેને કયો અલંકાર કહેવાય? અંત્યાનુપ્રાસ. તો ચલો સમજીએ. જ્યારે કોઈ બે વાક્યના પંક્તિના અંતે પ્રાસ બેસે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. જેમ સમજી લો કે વાક્ય એક છે, અહીંયા કોઈ શબ્દ છે, અને આ વાક્ય બે છે, અને અહીંયા કોઈ શબ્દ છે. આ બેમાં પ્રાસ બેસે તો તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. ઓ ઈશ્વર ભજીએ મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ. હવે તમે સમજો,
નામ કામ અંતે પ્રાસ બેઠો અંત્યનું પ્રાસ ઘટમાં ઘોડા થન ગણે આંતમ વિંજે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે પાંખ 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 એકને એક શબ્દ છે એટલે પ્રાસ જ કહેવાય. પણ સહુ ચલો જીતવા બ્યુગલો વાગે છે ચલો જીતવા જઈએ યા હોમ કરીને પડો ફતેહ છે આગે એટલે કે કોઈ પણ કાર્ય કરવું હોય તેમાં લાગી જવાનું અને બ્યુગલો વાગતા જાય ને આપણે કામ કરતા જઈએ એટલે આગળ આપણને ફતેહ મળે. આ પંક્તિ એવું કહેવા માંગે છે. તો આપણે શબ્દ અલંકાર જોયા. એની અંદર 5 અલંકાર જોયા. કયા કયા અલંકાર ફટાફટ રિવિઝન કરી લે. પહેલો અલંકાર જોયો વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અલંકાર એટલે કે એમાં શેનું રૂપાંતર થતું હોય વર્ણનું રૂપાંતર થતું હોય તો તેને વર્ણ સગાઈ અલંકાર કહેવાય છે. બીજો અલંકાર જોયો શબ્દાનુપ્રાસ અલંકાર જેમાં શબ્દનું પુનરાવર્તન 2 કે 2 થી વધારે વખત અથવા એક જેવા લાગતા શબ્દોનું પુનરાવર્તન થતું હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. ત્રીજો આપણે કયો જોઈએ યમક અલંકાર. યમક અલંકાર કોને કહેવાય છે? યમક અલંકાર કે એકનો એક શબ્દ 2 વખત આવતો હોય પરંતુ દરેક વખતે તેનો મિનિંગ બદલાતો હોય તો તેને યમક અલંકાર કહે છે. પછી 4th અલંકાર કયો જોયો આપણે આંતરપ્રાસ એટલે કે પ્રાસ સાંકળી અલંકાર જોયો. તેમાં વચ્ચે પ્રાસ બેસતો હોય તો તેને પ્રાસ સાંકળી કહે છે અને અંતે પ્રાસ બેસતો હોય તો તેને અંત્યનું પ્રાસ અલંકાર કહે છે. તો આ હતું તમારા શબ્દ અલંકારના 5 પ્રકાર. નેક્સ્ટ આપણે અર્થાલંકાર સમજવાના છીએ કે અર્થાલંકાર કોને કહેવાય. એના 20 થી વધારે અલંકાર આપણે ભણવાના છે. તો આ શબ્દ અલંકાર અહીં પૂર્ણ થાય છે. હવે આપણે અર્થાલંકાર જોઈશું. રેડી છે? તો ગવર્મેન્ટ 360 ને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો ગમતા હોય અને જો વિડીયોમાં કોઈ તમને ડાઉટ હોય તો અમને કોમેન્ટ દ્વારા તમે અમને જાણ કરી શકો છો. થેન્ક યુ. જય હિન્દ.